આજે આપણે બનાવશું દાબેલી। તો એના માટે આપણે મસાલો ઘરે જ બનાવશું। તો એના માટે મેં 2 ચમચી ધાણા સુકેલા લીધેલા છે, 1 ચમચી વરિયાળી। તો આપણે આને સારી રીતે બધું મિક્સ કરીને શેકી લેશું। અને આ ખમણ પણ એડ કરી દેશું થોડું। હવે ઠરી ગયો છે આપણો મસાલો, તો પીસી લેશું આપણે। આપણો મસાલો અચકચરો પીસાણો છે, તો હવે આપણે આમાં થોડી ખાંડ એડ કરી દઈશું, ખટ મીઠો સ્વાદ દેવા માટે, અને થોડો આમચૂર પાવડર। મસાલો સારી રીતે પીસાઈ ગયો છે આપણો। હવે આપણે લસણની ચટણી બનાવવા માટે મેં લસણ 1 ગાંઠિયો લીધેલો છે, અને મરચાં મેં પલાળીને લીધેલા છે, તો એ આપણે મિક્સર જારમાં લઈ લેશું। લસણ મરચાંની ચટણી આપણી તૈયાર છે। તો હવે આપણે સિંગદાણા મસાલાવાળા કરી લેશું। એના માટે મેં સિંગદાણા લીધેલા છે। હવે આપણે આમાં મસાલો કરી લેશું। તો આપણે આ દાબેલી મસાલો બનાવેલો હતો એ જ 2 ચમચી આમાં એડ કરું છું। મસાલા સિંગ આપણી તૈયાર છે। તો હવે આપણે દાબેલીનો મસાલો બનાવી લેશું। તો એના માટે મેં બટેટા લીધેલા છે બાફીને, ને એકદમ ક્રશ કરી નાખ્યા છે। તો હવે આપણે વઘાર મારી દઈશું। એના માટે મેં તેલ લીધેલું છે। તેલ આપણું આવી ગયું છે, તો હવે આપણે હિંગ મૂકશું થોડી। દાબેલીનો મસાલો લીધેલો હતો એ આપણે મૂકીને પછી બટેટાનો વઘાર મારશું। 3 ચમચી જેટલો લઉં છું। સારી રીતે આને પહેલાં મિક્સ। હવે આપણે બટેટા એડ કરી દઈશું। સારી રીતે આપણે મિક્સ કરી લેશું આને, મસાલાને। મસાલો આપણે સારી રીતે ઠરી ગયો છે, તો આપણે આ થોડી વસ્તુ આમાં એડ કરી દઈશું। પહેલાં નાળિયેર ખમણ, દાડમ, મસાલો આપણો તૈયાર છે। તો હવે આપણે પાવમાં ભરી અને દાબેલી તૈયાર કરી લેશું। તો હવે આપણે સેવમાં ડીપ કરી લેશું। આ રીતે સેવમાં ડીપ કરી લીધું છે આપણે। હવે થોડું બટર રાખીને બટર મૂકીને શેકી લેશું। સાઈડ ચેન્જ કરીને આ સાઈડે શેકી લેશું। તો તૈયાર છે મિત્રો આપણી કચ્છી દાબેલી। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરશો, કોમેન્ટ કરશો, તમારા મિત્રોમાં શેર કરશો।